માતા પિતા તરીકે તમે તમારા બાળકની જો પ્રગતિ ઈચ્છતા હોય તો બાળકને ક્યારેય કમ્ફર્ટ ઝોનમાં ના રાખો. જી હા, બાળક સ્કૂલની અંદર હોય ત્યારથી બાળકને નાની ઘરની જવાબદારીઓ પણ આપતા જાઓ. બાળકને વેલ્યુ થવી જોઈએ પૈસાની, અને બાળકને વેલ્યુ થવી જોઈએ કોઈ પણ પરિસ્થિતિ ઉપર. જ્યારે એ ટોપ ઉપર પહોંચે તો એ ત્યાં કેમ પહોંચે છે, મહેનતની પણ વેલ્યુ થવી જોઈએ. જ્યારે બાળક કમ્ફર્ટ ઝોનની અંદર રહે છે ત્યારે બાળક સીમિત થઈ જાય છે. બાળક અમુક આશાઓ બીજા ઉપર છોડી દે છે, જેથી કરી એ પોતાની પ્રગતિ પોતે કરી શકતો નથી. તો બાળકોને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કઈ રીતના નાખવા, એક તો મેં આપને કહ્યું કે જવાબદારીઓ આપો. બીજું, જ્યારે પણ બાળકનું વેકેશન પડે તો બાળકોને એવી જગ્યાએ મૂકો કે જ્યાં સૌથી વધારે ના સાંભળવી પડે. જી હા, જ્યારે સૌથી વધારે ના સાંભળવાની આદત બાળકની અંદર હેબિટ પડી જાય છે ત્યારે પોતાના ફિલ્ડની અંદર એક કારકિર્દી રચી શકે છે. તો કેવી ફિલ્ડની અંદર બાળકોને મોકલવા? જ્યારે વેકેશન પડે ત્યારે બાળકોને ટેલિકોલિંગની જોબ હોય, કોઈ જગ્યાએ સેલ્સ કરવાનું થતું હોય, કોઈ દુકાનોની અંદર હોય, તો આવી જગ્યાએ જ્યારે બાળકો જશે ત્યારે બાળકને સૌથી વધારે નાનો સામનો કરવો પડશે. જે બાળકે બાળપણમાં સૌથી વધારે નાનો સામનો કરેલો હશે, એમને મોટા થઈ અને નાનો સામનો કરવો એક એમના માટે રમત થઈ જશે. આ સિવાય બાળકોને ઘરની અંદર પણ નાની જવાબદારીઓ આપતા રહો. જેમ કે મહેમાનો આવે ત્યારે એમને પાણી આપવું, ચા આપવું, અથવા કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે ઓળખાણ કરાવો છો ત્યારે બાળકોને ઇન્વોલ્વમેન્ટ લેવડાવો, અથવા બાળકોને કહો કે આમની સાથે ઓળખાણ કરાવે, જેથી કરી બાળકો એક્ટિવ રહેશે. પુસ્તકોના શિક્ષણ કરતા અનુભવનું શિક્ષણ એ ખૂબ મહત્વનું છે. પુસ્તકનું શિક્ષણ તો બાળક શાળાએથી મેળવી લેશે, પણ અનુભવનું શિક્ષણ જો બાળક કમ્ફર્ટ ઝોનમાં હશે તો એમને નહીં મળે. તો એના માટે બાળકને સ્ટ્રગલ કરાવો. નાનપણમાં કરેલું સ્ટ્રગલ એમને યુવાવસ્થાની અંદર પોતાના બિઝનેસ અથવા જોબની અંદર ખૂબ જ કામ આવી શકશે. તો દરેક માતા પિતાએ બાળકના ઉજ્જવળ કારકિર્દી માટે જો તમે ઈચ્છતા હો તો એમને સ્ટ્રગલ કરાવવું ખૂબ જ જરૂરી છે, અને બાળક આ સ્ટ્રગલથી કંઈક અલગ લેવલે જઈ શકે એમ છે.